हाय गाइस, तो હું તમને પરિવર્તનશીલનો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, તો જુઓ તમારા સ્ક્રીન પર દેખાય છે એક કારખાનાનું હાલમાં તેની ઉત્પાદન ક્ષમતાના 50% જેટલું કામ કરે છે અને 10,000 એકમોનું ઉત્પાદન કરે છે. એકમ દીઠ પડતરની કિંમત નીચે મુજબ છે. માલ સામાન 100, મજૂરી 30, કારખાના શિરોપરી ખર્ચા 25 કૌંસમાં 40% સ્થિર, વહીવટી પરોક્ષ ખર્ચા 20 કૌંસમાં 15% સ્થિર. હાલની વેચાણ કિંમત એકમ દીઠ ₹200 છે. 60% ઉત્પાદન ક્ષમતાએ કાચા માલની પડતરમાં 2% વધારો થાય છે અને વેચાણ કિંમતમાં 2% ઘટાડો થાય છે. ને 80% ક્ષમતાએ કાચા માલની પડતરમાં 5% વધારો થાય છે અને વેચાણ કિંમતમાં 5% ઘટાડો થાય છે. જો કારખાનું તેની ઉત્પાદન ક્ષમતાના 60% અને 80% મુજબ કામ કરે તો કારખાનાને કેટલો નફો મળે? ઠીક છે, તો આપણે 60% અને 80% કેટલો નફો મળે તે શોધીશું. ઠીક છે, ઓકે. તો એક વાત તમે એટલું ધ્યાનમાં રાખી લો કે એમાં ફક્ત 3 ખર્ચા આવે છે. એક તો ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ અને અર્ધચલિત ખર્ચ. ઠીક છે, ચલિત ખર્ચમાં શું હોય છે કે એ ઉત્પાદન અને વેચાણ સાથે બદલાય છે. ઓકે, જેમ ઉત્પાદન વધે તેમ ચલિત ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ચલિત ખર્ચ ઘટે. ઠીક છે, વેચાણ વધે તો ચલિત ખર્ચ વધે, વેચાણ ઘટે તો ચલિત ખર્ચ ઘટે. ટૂંકમાં ચલિત ખર્ચ હંમેશા વેચાણ અને ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. ઓકે, પરંતુ સ્થિર ખર્ચ હંમેશા કુલ રકમથી સ્થિર રહે. ઠીક છે, એટલે કે વેચાણ વધે ઘટે એનાથી કંઈ ફરક પડતો નથી. એ ફક્ત સ્થિર ખર્ચ છે, તો જેટલો થાય છે એટલો જ થવાનો છે. ઓકે ઓકે, એટલે કે સ્થિર ખર્ચ હંમેશા સમય સાથે સંબંધ ધરાવે છે. ઓકે, હા, સ્થિર એકમ દીઠમાં બદલાવ થાય છે પણ કુલ રકમમાં બદલાવ થતો નથી. જ્યારે ચલિત ખર્ચમાં કુલ રકમમાં બદલાવ થાય છે પણ એકમ દીઠમાં બદલાવ થતો નથી. ઠીક છે, ઓકે. અર્ધચલિત ખર્ચ એટલે બંને ખર્ચા, ચલિત બી અને સ્થિર પણ. ઠીક છે, તો જેનો એક ઉદાહરણ છે અર્ધચલિત ખર્ચનો, તો ઘસારો. ઘસારો એ સ્થિર ખર્ચ પણ છે ને ચલિત ખર્ચ પણ કહી શકે. ઠીક છે, એટલે અર્ધચલિત ખર્ચો ગણાય. તો આમાં 3 ખર્ચા તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઠીક છે, ઓકે. તો આપણે દાખલામાં આગળ વધીએ. ઓકે, હા, તો આપણે કોની વાત કરીએ છીએ? પરિવર્તનશીલ અંદાજપત્ર. ઓકે, તો પરિવર્તનશીલ અંદાજપત્ર. ઠીક છે, ઓકે. ચાલો, તો પરિવર્તનશીલ અંદાજપત્રમાં વિગત. ઓકે, એકમ દીઠ રકમ. ઓકે, એકમ દીઠ રકમ, એકમ દીઠ રકમ. ઠીક છે, ઓકે. તો ઉત્પાદનની વાત કરીએ આપણે. તો ઉત્પાદન જે આપણને આપેલું છે 10,000 એકમ હાલનું, કેટલા? 10,000. ક્ષમતા કેટલી છે? 50% ક્ષમતા. ઠીક છે, પછી ઉત્પાદન આપણે 60% ક્ષમતાએ લઈશું ને ઉત્પાદન 80% ક્ષમતા. ઠીક છે, ઓકે. ચાલો, તો જુઓ 50% 10,000 છે એકમો, તો 60% કેટલા થાય? ઓકે, 50% 10,000. ઓકે, હું અહીંયા ગણતરી કરું છું. જુઓ 50% કેટલા છે? 10,000. તો 60% કેટલા? ઓકે, તો 10,000 ગુણ્યા 60 ભાગ્યા 50, તો 12,000 આવશે. ઓકે, કેટલા આવશે? 12,000 એકમ. તેવી રીતે 50% 10,000, તો 80% કેટલા? તો 10,000 ભાગ્યા ગુણ્યા 10,000 ગુણ્યા 80 ભાગ્યા 50, 16,000. કેટલા આવશે? 16,000. તો 16,000 એકમો છે. ઠીક છે, ઓકે. તો આપણે 10,000 એકમ એ બધી માહિતી આપણને આપેલી છે. એના પરથી આપણે 60% અને 80% એ બનાવવાનું છે. ઠીક છે, ઓકે. ચાલો, તો હવે આપણે દાખલામાં આગળ વધીએ. ઠીક છે, તો 10,000 એકમ
આપણને માલ સામાન આપ્યું છે, માલ સામાન કેટલું આપેલું છે, તો એકમ દીઠ 100, તો 100 ગુણ્યા 10,000 એટલે કેટલા થશે, 10 લાખ, કેટલા થશે, 10 લાખ. ઠીક છે, ઓકે. હવે આ ચલિત ખર્ચો છે, તો ચલિત ખર્ચો હંમેશા એકમ દીઠ સ્થિર રહે. કેવા, એકમ દીઠ, ને કુલ રકમ બી બદલાય, એટલે કે ઉત્પાદન બદલાય તો કુલ રકમ બદલાય. ઠીક છે, પરંતુ એકમ દીઠ હંમેશા કેવા હોય, માલ સામાન એટલે કે ચલિત ખર્ચા સ્થિર હોય. એટલે હંમેશા તમારે જે પણ વધારો ઘટાડો કરવો છે ચલિત ખર્ચામાં, તો હંમેશા એકમ દીઠ લેવાનું. ઠીક છે, તો એકમ દીઠ અહીંયા 100 છે. હવે 60% ક્ષમતાએ શું કહે છે, તો પેરેગ્રાફમાં જુઓ, 60% ઉત્પાદન ક્ષમતાએ કાચા માલની પડતરમાં 2% વધારો થશે. કેટલા ટકા, તો 2% વત્તા 2%, 100 ના 2% 2 એટલે ટોટલ 102. ક્યારે, તો 60%, તો 60% એ ટોટલ 102. ઠીક છે, અહીંયા મેં એકમ દીઠ કેમ લીધા, કેમ કે ચલિત ખર્ચમાં હંમેશા જે પણ વધારો ઘટાડો તમારે કરવો છે તે એકમ દીઠમાં જ કરવાનો. ઠીક છે, તો 102 ગુણ્યા 12,000, તો 12,24,000 કેટલા આવશે, 12,24,000. ઠીક છે, ઓકે. ચાલો પછી 80% ક્ષમતાએ શું કહે છે, તો બીજા પેરેગ્રાફમાં 80% ઉત્પાદન ક્ષમતાએ કાચા માલની પડતરમાં 5% વધારો થશે. કેટલા ટકા, 5%, તો 100 ના 5% 5 એટલે આવે 105, તો 105. ઠીક છે, તો 105 ગુણ્યા 16,000, તો 16,80,000 કેટલા આવશે, 16,80,000 માલ સામાન. ક્યારે, 80% ક્ષમતાએ. ઠીક છે, ચાલો એના પછી કોણ આવે, પ્લસ મજૂરી. તો મજૂરી કેટલી આપેલી છે, એ લોકો એકમ દીઠ 30 આપેલી છે, 30 ગુણ્યા 10,000 તો કેટલા, 3 લાખ. ઓકે. હવે મજૂરી વિશે કંઈ જ કીધું નથી. ઠીક છે, વધારો ઘટાડો કંઈ છે નહીં મળે. તો મજૂરી ખર્ચ બી ચલિત ખર્ચો છે, તો એકમ દીઠ સરખા જ હોય ચલિતમાં, તો 30, અહીં પણ 30, તો 42 36 એટલે 3,60,000. ઓકે, 16 48. ઠીક છે, એટલે 4,80,000. ઓકે, 4,80,000. ઠીક છે, ચાલો બીજો કોઈ ચલિત ખર્ચો છે નહીં મળે, તો આનું આપણે ટોટલ કરીશું. ઓકે ઓકે, આની કરતો બીજો પ્રાથમિક પડતર કેટલા થશે, 130 ને 13 લાખ. ઓકે, 132, 12 ને 3 15, 15,84,000. ઓકે, ચાલો ને 135 એકમ દીઠ. ઓકે, 16 ને 4 20, 21,60,000 કેટલા આવશે, 21,60,000. ઓકે, ચાલો એના પછી આવશે કારખાના પરોક્ષ ખર્ચા. ઓકે, તો કારખાના પરોક્ષ ખર્ચા એટલે કે શિરોપરી ખર્ચા ₹25 એકમ દીઠ આપેલા છે. કેટલા આપેલા છે, 25. હવે 25 ના બે ભાગ છે, 40% સ્થિર છે ને 15%, સોરી 40% સ્થિર છે, તો બાકીના 60% શું હશે, ચલિત. તો ચલિત 60% અને સ્થિર 40%. પણ કોના, તો 25 ના, કોના, 25 ના, તો 25 ના 60%, તો 15. ઓકે, ને 25 ના 40%, તો 10. ઠીક છે, તો 15 ગુણ્યા 10,000, તો 1,50,000, 10 ગુણ્યા 10,000, તો 1 લાખ. ઠીક છે, ઓકે. તો આપણે 60% કોના કર્યા, 25 ના, એકમ દીઠ 25 આપેલા છે. ઠીક છે, હવે ચલિત ખર્ચો છે, તો ચલિત ખર્ચો હંમેશા શું થાય, એકમ દીઠ સ્થિર રહે. ઓકે, હવે વધારે ઘટાડો આમાં કંઈ કીધું નથી. ઠીક છે, તો ડાયરેક્ટ આપણે ચલિત હંમેશા એકમ દીઠ સ્થિર એટલે કે 15
અહીં પણ 15, એટલે 15 ગુણ્યા 12,000 1,80,000 કેટલા આવશે? ને 15 ગુણ્યા 16,000 2,40,000. ઓકે. સ્થિર ખર્ચો હંમેશા કુલ રકમથી સ્થિર રહે. એકમ દીઠ બદલાય પરંતુ કુલ રકમથી સ્થિર રહે. ચલિતમાં એકમ દીઠ સ્થિર રહે ને સ્થિરમાં કુલ રકમથી સ્થિર રહે. એટલે સ્થિરમાં હંમેશા તમારે કુલ રકમ લઈ લેવાની, ઠીક છે? તો કુલ રકમ બી કેટલી આવશે? 1 લાખ જ આવશે. ઓકે. ઉત્પાદન કેટલો બી વધે કેટલો બી ઘટે, સ્થિર ખર્ચો હંમેશા કુલ રકમથી સ્થિર જ રહે, એટલે કે એટલો ને એટલો જ રહે, ઠીક છે? ઓકે. તો 1 લાખ ભાગ્યા 12,000 કરીએ આપણે તો 8.33 ને 1 લાખ ભાગ્યા 16,000 6.25. ઓકે. ચાલો તો આનું ટોટલ કરી લઈએ આપણે. એને કહીશું આપણે કારખાના પડતર. શું કહીશું? કારખાના પડતર. ઓકે. 130, 40, 50 ને 55, 155, ઠીક છે? 13 લાખ, 14 લાખ, 15 લાખ ને 15,50,000. ઓકે. ચાલો 132 ટોટલ જ કરી દે ને 15,84,000. ઓકે. વત્તા 1,80,000 વત્તા 1 લાખ તો 18,64,000 કેટલા આવશે? 18,64,000 ભાગ્યા 12,000 કરી દે એટલે એકમ દીઠ મળી જાય આપણને 155.33. કેટલું મળે? 155.33. ઓકે. ચાલો એવી રીતે 21,60,000 વત્તા 2,40,000 વત્તા 1 લાખ 25 લાખ ટોટલ કેટલો આવશે? 25 લાખ ભાગ્યા 16,000 તો એકમ દીઠ આવશે 156.25. કેટલો? 156.25. ચાલો કારખાના પડતર થઈ ગયા. પછી આવે ઓફિસ ખર્ચા. છે તો છે. તો ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓકે. એટલે કે વહીવટી ખર્ચા. તો ઓફિસ પરોક્ષ ખર્ચામાં 20 આપેલા છે એકમ દીઠ ને 15% સ્થિર છે. ચલિત અને સ્થિર. તો 15% સ્થિર તો બાકીના 85% શું આવશે? ચલિત. ઠીક છે? ને ટોટલ રકમ એકમ દીઠ આપી છે 20. કેટલી આપી છે? 20. તો 20 ના 85% કરીએ આપણે તો 17 ને બાકીના 3. ઠીક છે? તો ચલિતમાં હંમેશા એકમ દીઠ સ્થિર રહે, એટલે ચલિતમાં બધામાં કેટલા આવશે? 17. તો 17 ગુણ્યા 12,000 2,04,000. ઓકે. તો 17 ગુણ્યા આપણે 10,000 16,000 કરીએ તો 2,72,000 ને આ તો કેટલા થશે? 1,70,000. ઓકે. ને 30,000. ઓકે. ચાલો તો સ્થિર ખર્ચો કેટલો આવ્યો? 30,000. સ્થિર ખર્ચો હંમેશા કુલ રકમથી સ્થિર રહે તો બધામાં 30,000 જ આવશે. તો 30,000 ભાગ્યા 12,000 2.5 ને 30,000 ભાગ્યા 16,000 1.875 એટલે 88,000. ઠીક છે? ચલો તો આ બી પૂરું. આને કહીશું આપણે ઓફિસ કે ઉત્પાદન પડતર. ઠીક છે? ઓકે. ચાલો ટોટલ કેટલું થાય? 155 વત્તા 20 175 ગુણ્યા 10,000 કરી દે ડાયરેક્ટ તો 17,50,000 કેટલા આવશે? 17,50,000. બીજાનું ટોટલ 18,64,000 વત્તા 2,04,000 વત્તા 30,000 20,98,000. 20,98,000 ભાગ્યા 12 ભાગ્યા 12,000 174.83 174.83
80% ક્ષમતા એ 25 લાખ વત્તા 2,72,000 વત્તા 30,000 તો 28,02,000 ભાગ્યા 16,000 કરીએ એકમ દીઠ મળી જાય 175.13. ઓકે, તો આ થઈ ઓફિસ ઉત્પાદન પડતર. ઠીક છે, તો વેચાણ ખર્ચા આપ્યા નથી તો આને જ આપણે કુલ પડતર ગણી લઈશું. આને શું ગણીશું? કુલ પડતર. ઠીક છે, વત્તા નફો કે ખોટ આવે. ઠીક છે, એટલે તમને મળશે વેચાણ કિંમત. ઓકે, ચાલો, તો વેચાણ કિંમત કેટલી આપી છે? તો હાલની વેચાણ કિંમત એકમ દીઠ 200 ગુણ્યા 10,000 તો કેટલા થાય? 20 લાખ. ઠીક છે, કેટલા? 20 લાખ. તો 17,50,000 માઇનસ 20 લાખ 2,50,000 ભાગ્યા 10,000 કરીએ 25. ઓકે, 50% ક્ષમતાએ નફો કેટલો? એકમ દીઠ 25 ને કુલ રકમ 2,50,000. ઠીક છે, નફો થયો. 60% ક્ષમતાની વાત કરીએ તો તમને પહેલા હવાલામાં આપ્યું છે, એટલે પહેલા પેરેગ્રાફમાં છેલ્લે વેચાણ કિંમતમાં 2% ઘટાડો થાય છે. કેટલા ટકા? 2%. હવે વેચાણ કિંમત કેટલી છે? 200. 200 માં 2% માઇનસ કરી દઈએ આપણે. 200 ના 2% એટલે 4 રૂપિયા, એટલે ટોટલ આવશે 196. કેટલા? 196. ઠીક છે, 2% એટલે 4 રૂપિયા એટલે 196. તો 196 ગુણ્યા 12,000 23,52,000 23,52,000 માઇનસ 20,98,000 તો 2,54,000 નફો. કેટલો આવશે? 2,54,000 નફો ને એકમ દીઠ ભાગ્યા 12,000 21.17. ઠીક છે, 80% ક્ષમતાની વાત કરીએ તો બીજા પેરેગ્રાફમાં જુઓ, છેલ્લે વેચાણ કિંમતમાં 5% ઘટાડો થાય છે. 5%. કેટલા? તો 200 માં 5%. ઠીક છે, 10 ટોટલ 190. કેટલા આવશે? 190. તો 190 ગુણ્યા 16,000 તો 30,40,000. 30,40,000 વેચાણ માઇનસ 28,02,000 તો 2,38,000 નફો. એકમ દીઠ ભાગ્યા 16,000 કરીએ તો 14.87 લઈએ. ઠીક છે, 14.87. ઠીક છે, તો આ તમારો દાખલો પૂરો થાય. આપણને પૂછેલું કે 60% અને 80% મુજબ કારખાનાને કેટલો નફો થશે? તો 60% મુજબ કારખાનાને નફો થશે 2,54,000 અને એકમ દીઠ 21.17 ને 80% ક્ષમતાએ નફો થશે 2,38,000 અને એકમ દીઠ 14.87. તો આ તમારો દાખલો પૂરો થાય છે. ઠીક છે, ગુડ બાય.